હેલો ગાઈઝ, આજે હું તમારી સામે ફરીથી હાજર છું એક નવા જ કોર્સ અને એક નવા ચેપ્ટર સાથે. આપણે છે એ ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલના દ્વિતીય વર્ષના તમામ કોર્સ 1A થી લઈ અને 8મા કોર્સ સુધીની સિરીઝ બનાવી રહ્યા છીએ, જેની અંદર હું તમામ કોર્સની અંદર આવતા દરેક ચેપ્ટરને આવરી લઈશ અને તેની અંદર તમારે વાર્ષિક એક્ઝામને લગતા તમામ પ્રશ્નો છે એને પણ ઇન્ક્લુડ કરી દઈશ. તો આજે હું તમારી સામે હાજર છું ફરીથી પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ સંસ્કૃત ધોરણ 6 થી 8 કોર્સ 5B ની સાથે. તો આજે આપણે જોઈશું એનું પહેલું ચેપ્ટર. પહેલા ચેપ્ટરનું નામ છે સંસ્કૃત ભાષા વેદકાળથી વર્તમાન સુધી. સૌથી પહેલા આપણે જોઈશું એમાં પ્રસ્તાવના, પછી વૈદિક સાહિત્ય, લૌકિક સાહિત્ય, સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ, આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરેનો પરિચય અને સમગ્ર એકમનો સાર. તો પ્રસ્તાવનાથી આપણે શરૂ કરીએ. 1.1 પ્રસ્તાવના. ભારતીય સંવિધાનની 8મી યાદીમાં આધુનિક ભારતીય ભાષાઓમાં સ્થાન મેળવનાર સંસ્કૃત ભાષા વિશ્વની પ્રાચીનતમ ભાષા હોવાથી તેમાં લખાયેલું સાહિત્ય વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે. સંસ્કૃત સાહિત્ય જ્ઞાન વિજ્ઞાનના તમામ ક્ષેત્રને આવરી લેતું હોવાથી સમૃદ્ધ છે. સંસ્કૃત સાહિત્યને મુખ્યત્વે 2 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. હવે અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે સંસ્કૃત સાહિત્યને મુખ્યત્વે કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, તો કે 2, અને કયા? વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. આગળ જોઈએ કે વૈદિક સાહિત્ય. વૈદિક સાહિત્યમાં 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. વેદો અપૌરુષેય કહેવાય છે. વેદોને શું કહેવાય છે, તો કે અપૌરુષેય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુઓ, અહીંયા જે આપણને કહેવામાં આવેલું છે કે વૈદિક સાહિત્યમાં 4 વેદોનો સમાવેશ થાય છે, બરાબર. અને ગાઈઝ, હું તમને અહીંયા કહેવા માંગીશ કે વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય આ બેમાંથી એક સાહિત્ય તો હંમેશા એક્ઝામમાં પૂછાતું જ હોય છે. કાં તો આની અંદરથી ટૂંકમાં પ્રશ્ન પૂછાય છે અને કાં તો પછી લોંગ ક્વેશ્ચન્સ જે આપણે પૂછાય છે 3 માર્ક, 4 માર્ક, 5 માર્ક, એમાંથી એકમાં તો પૂછાય જ છે. સો આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમે આ નોટ ડાઉન કરી લેજો. ઓકે, ફરીથી જોઈએ કે વૈદિક સાહિત્યમાં સૌથી પહેલા આવ્યું 4 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો સમાવેશ થાય છે. આ વેદને શું કહેવાય છે, તો કે અપૌરુષેય તરીકે ઓળખવામાં આવે છે. અપૌરુષેય એટલે શું, તો કે અપૌરુષેય એટલે કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા આ ગ્રંથની રચના કરવામાં આવેલી નથી, પરંતુ ઋષિ મુનિઓને તેમની ધ્યાનસ્થ અવસ્થામાં પરમાત્માની આંતરિક પ્રેરણાથી દિવ્ય ચક્ષુ વડે દર્શન થયેલ છે. બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ વ્યક્તિ વિશેષ કે વ્યક્તિ દ્વારા આની જે રચના છે વેદોની એ કરવામાં આવેલી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે ઋષિ મુનિઓને પોતે જે ધ્યાન કરતા હોય એ અવસ્થામાં પરમાત્માની આંતરિક પ્રેરણાથી દિવ્ય ચક્ષુ વડે તેઓને આના દર્શન કે પ્રાપ્તિ થયેલ છે. ઓકે, આગળ જોઈએ કે વેદ એ મૂળ સંહિતાઓ છે. વેદના મંત્રોને ઋચા કહે છે. આ 1 માર્કમાં ઘણી બધી વાર પ્રશ્ન પૂછાય છે કે વેદના મંત્રોને શું કહે છે, તો કે વેદના મંત્રોને ઋચા કહે છે. ઋગ્વેદ એ સમગ્ર વિશ્વનો પ્રાચીનમાં પ્રાચીન સાહિત્ય ગ્રંથ છે. કયો ગ્રંથ સૌથી પ્રાચીનમાં પ્રાચીન છે, તો કે ઋગ્વેદ. આવી રીતે હું તમને જે વચ્ચે પ્રશ્ન પૂછી અને ભલે હું જ જવાબ આપું છું એ તો મને બી ખ્યાલ છે, પરંતુ આ જે પ્રશ્ન હું તમને વચ્ચે પૂછું છું એ પ્રશ્ન છે એ એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાતા હોય છે, બરાબર. કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ કયો છે, તો એમાં 1 માર્કમાં આવશે ઋગ્વેદ. આગળ જોઈએ કે કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ એ યજુર્વેદના 2 ભાગ છે. સામવેદનો સંબંધ સંગીત વિદ્યા સાથે છે. આ ત્રણેય જે છે, બરાબર, કયા? તો કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. આ ત્રણેયને વેદ ત્રયી તરીકે ઓળખવામાં આવે છે, અર્થાત મુખ્ય 3 વેદ છે, બરાબર. અને અથર્વવેદની રચના છે એ પાછળથી કરવામાં આવેલી છે એવું માનવામાં આવે છે. અથર્વવેદને બ્રહ્મવેદ પણ કહે છે. તમામ વેદોને તેમના બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો છે. વિવિધ જ્ઞાન યજ્ઞોની વિધિઓની વાત બ્રાહ્મણ ગ્રંથમાં કરેલી છે. હવે જો બ્રાહ્મણ ગ્રંથમાં કેની વાત કરેલી છે, તો કે યજ્ઞોની વિધિની વાત. હવે બ્રાહ્મણ ગ્રંથ એવું પૂછવામાં આવે કે યજ્ઞોની વિધિની વાત કેમાં કરેલી છે, તો એટ અ ટાઈમ યાદ ના આવે એના માટે એક યાદ રાખાવું
કે જો યજ્ઞ છે એ કોણ કરાવી શકે? આપણે કોઈ મતલબ કરી ના શકીએ ને, ઘરના થોડી ના યજ્ઞ કરી શકીએ. બ્રાહ્મણો એ આપણને યજ્ઞ કરાવે. તો સિમ્પલ, યજ્ઞની વિધિની વાત બ્રાહ્મણ ગ્રંથમાં કરવામાં આવેલી છે. ઓકે, આગળ જોઈએ કે યજુર્વેદનો શતપથ બ્રાહ્મણ ગ્રંથ જગ પ્રસિદ્ધ છે. આરણ્યકોમાં કર્મકાંડ અને બ્રહ્મ વિદ્યાનું ખૂબ જ અને બ્રહ્મજ હશે કે બ્રહ્માંડ હશે સંબંધિત ચિંતન રજૂ કરવામાં આવ્યું છે. ઉપનિષદો 108 થી પણ વધુ છે. ઉપનિષદો કેટલા છે? 108 થી પણ વધારે. તે પૈકી 11 ઉપનિષદોને મુખ્ય માનવામાં આવે છે. ઈશ કેન કંઠ પ્રશ્ન મુંડ માંડુક્યતિથિ એતરેશ્ય બ્રાહ્મણ બૃહદાન્યક દશઃ. અહીંયા જે આ શ્લોક તરીકે આપેલા છે એ ઈશ કેન કંઠ પ્રશ્ન મુંડ માંડુક્ય એ બધા છે એ ઉપનિષદના નામ છે. અહીંયા આગળની જેમ લીટીમાં કહેવામાં આવેલું છે કે 11 ઉપનિષદો જે મુખ્ય છે તે આ 11 ઉપનિષદોના નામ છે. વૈદિક સાહિત્ય વૈદિક સંસ્કૃતમાં લખાયેલું છે. તેની રચના શ્રુતિ કાળમાં થઈ છે. ઓકે, તો આ હતું વૈદિક સાહિત્ય. ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે સૌથી પહેલા આવ્યું હતું એમાં તો કે કયા કયા વેદનો એમાં સમાવેશ થાય છે. પછી અપૌરુષેય, પછી અપૌરુષેયની વ્યાખ્યા, પછી વેદના મંત્રોને ઋચા કહે છે, પછી ઋગ્વેદનું આવ્યું, પછી યજુર્વેદના 2 ભાગ આવ્યા હતા, પછી એને વેદ ત્રયી કહે છે. સામવેદનું પણ આવી ગયું કે સામવેદને સંગીત વિદ્યા સાથે સંબંધ છે. પછી એને વેદ ત્રયી કહે છે. પછી અથર્વવેદની રચના પાછળથી કરવામાં આવેલી છે. અથર્વવેદને બ્રહ્મ વેદ પણ કહે છે. પછી બધા જ વેદ છે તેમને બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો પણ છે. પછી યજ્ઞોની વિધિની વાત છે બ્રાહ્મણ ગ્રંથમાં કરવામાં આવેલી છે. અને યજુર્વેદનો શતપથ બ્રાહ્મણ ગ્રંથ છે એ જગ પ્રસિદ્ધ છે. આરણ્યકોમાં કર્મકાંડ અને બ્રહ્મ વિદ્યાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. અને ઉપનિષદો 108 થી પણ વધુ છે, જેમાંના 11 છે એ મુખ્ય માનવામાં આવે છે. એનો એક શ્લોક પણ આપેલો છે. અને વૈદિક સાહિત્યની રચના છે એ વૈદિક સંસ્કૃતમાં કરાયેલી છે અને તેની રચના શ્રુતિ કાળમાં થઈ છે. તો આ હતું આપણે જોયું એ વૈદિક સાહિત્ય. આગળ વધીએ, હવે આવે છે લૌકિક સાહિત્ય. જેમ મેં તમને અગાઉ પણ કીધું અને ફરીથી એકવાર રિમાઇન્ડર આપી દઉં કે આ બંને સાહિત્ય છે એ આપણા માટે 100% ખૂબ જ આઈએમપી છે. ટાટટેટમાં પણ ઘણી બધી વાર આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. સો આમાં તમને થોડુંક વધારે ધ્યાન આપી અને સમજી લેજો. ઓકે, આગળ જોઈએ કે 1.4 લૌકિક સાહિત્ય. વૈદિક સાહિત્ય સંસ્કૃત ભાષાનો પાયો છે. વૈદિક સાહિત્ય પછી પણ સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે ઊંડું ખેડાણ થતું રહ્યું છે. સાહિત્ય નિર્માણના સ્મૃતિકાળમાં વેદાંગ, પુરાણ, રામાયણ અને મહાભારતની રચના થઈ. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ આ 6 વેદાંગ છે એ વેદાંગ છે. હવે જુઓ અહીંયા નામ આપેલા છે. આ પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે કે વેદાંગના નામ જણાવો. તો એમાં આવશે શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ. આ શું છે? તો કે 6 વેદાંગ કહે છે. પૃથ્વીની ઉત્પત્તિથી લઈ પ્રલય સુધીનું વિસ્તૃત વર્ણન અને વિવિધ ઇતિહાસ પ્રસ્તુત કરનાર પુરાણોની રચના સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલી છે. પુરાણો 18 છે, જેમાં ભગવદ પુરાણ જગ પ્રસિદ્ધ છે. ઓકે, આગળ જોઈએ કે વેદો બાદ રામાયણ અને મહાભારત જેવા આર્ષ મહાકાવ્યો સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. રામાયણ સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. આદિ કવિ મહર્ષિ વાલ્મીકી દ્વારા રચિત રામાયણ ગ્રંથ ભારતીય સંસ્કૃતિમાં ધર્મ ગ્રંથનો આદર પામ્યો છે. આ મહાકાવ્યમાંથી પ્રેરણા લઈ માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અનેક કૃતિઓ રચાઈ છે. સંસ્કૃત સાહિત્યના આદરણીય કવિઓ કાલિદાસ, ભાસ, ભવભૂતિ વગેરેએ રામાયણમાંથી પ્રેરણા મેળવીને અન્ય સાહિત્યની રચના કરી છે. આજે રામાયણ ભારતની તેમજ વિશ્વની અનેક ભાષાઓમાં પ્રાપ્ત થાય છે. તો આ હતું લૌકિક સાહિત્યની અંદર સૌથી પહેલા આપણે જોયું કે કેનો સમાવેશ થાય છે. તો કે સૌથી પહેલા તો વેદાંગ, પુરાણ, રામાયણ અને મહાભારતની રચના થઈ. બરોબર, પછી તો કે 6 આપણે જોયા વેદાંગ. ઓકે, અને એની અંદર પણ પછી આપણે જોયું વેદાંગનું કમ્પ્લીટ થઈ ગયું. વેદાંગ પૂર્ણ થયા પછી આપણે જોયું હતું પુરાણ. બરાબર, 18 પુરાણ છે અને એમાં ભગવત પુરાણ છે એ સૌથી જગ પ્રસિદ્ધ છે. પછી આપણે રામાયણની વાત જોઈ. હવે આગળ જોઈએ
તો કે જ્ઞાનના વિશ્વકોશ તરીકે જાણીતા મહાકાવ્ય મહાભારતની રચના મહર્ષિ કૃષ્ણદેવ વ્યાસ જ્ઞાનના વિશ્વકોશ તરીકે જાણીતા મહાકાવ્ય મહાભારતની રચના મહર્ષિ કૃષ્ણદેવ પાયન વ્યાસ દ્વારા કરવામાં આવેલ છે. મહાભારતના ઉપાખ્યાનોનો ઉપયોગ કરી કાળાંતરે આપણા કવિઓએ કાવ્ય, નાટક, ગદ્ય, પદ્ય, ચંપુ, કથા, આખ્યાયિકા વગેરે વિવિધ પ્રકારના સાહિત્યનું સર્જન કર્યું છે. ભારતીય સંસ્કૃતિના આધારભૂત ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા મહાભારતનો જ એક ભાગ છે. ગીતાને ઉપદેશોનો સાર કહેવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર કરી પ્રમુખ ભાષાઓમાં એકાધિક રીતે મળી આવે છે. મહર્ષિ પાણિનીના નિયમો વડે સંસ્કૃત ભાષા લોકભોગ્ય બની પરિણામે આપણે એક પ્રશિષ્ટ કૃતિઓ મેળવી શક્યા છીએ. વિશ્વમાં આજે સંસ્કૃતની અનેક કૃતિઓ મહત્વનું સ્થાન ધરાવે છે. મહાકાવ્યો, ગીતિકાવ્યો, અન્યોક્તિઓ, પ્રહેલિકાઓ તથા નાટકો સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના નામથી ઓળખાય છે. હવે અહીંયા હું તમારું થોડું ધ્યાન દોરવા માંગીશ કે પછી આપણે જોયું હતું મહાભારતનું, રાઈટ? હમણાં પહેલા આપણે જોયું 6 વેદાંગ જોઈ લીધા, પછી પુરાણ જોયું, પછી રામાયણનું જોયું, પછી આપણે મહાભારતનું જોયું અને હવે આપણે જોઈ રહ્યા છીએ પાણીની, બરાબર? અને એની પહેલા પણ આપણે જોયું કે એની પછી આપણે જોયું કે મહાકાવ્યો, ગીતિકાવ્યો, અન્યોક્તિઓ, પ્રહેલિકાઓ તથા નાટકો સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના નામથી ઓળખાય છે. હવે અહીંયા જે કાવ્યો એટલે આપણે શું કહીએ તો કે કાવ્ય એટલે મસ્ત ખાલી એમ કાવ્ય નાનકડું ગમતું હોય, પણ એવું નથી. કાવ્ય છે એના અનેક પ્રકારો છે. તો એ પણ ઘણીવાર પૂછાઈ શકે કે કાવ્યના પ્રકારો જણાવો, કે પછી એમ પણ પૂછાય કે સંસ્કૃત સાહિત્યમાં કયા કયા પ્રકારના કાવ્યો જોવા મળે છે. તો એમાં આવશે મહાકાવ્ય, ગીતિકાવ્ય, અન્યોક્તિઓ, પ્રહેલિકાઓ, નાટકો વગેરે. આગળ જોઈએ કે કાવ્ય શબ્દ સંસ્કૃત ભાષામાં વિશાળ અર્થમાં પ્રયોજાય છે. સંસ્કૃત સાહિત્ય રત્નાકાર જેવું છે. સંસ્કૃત સાહિત્ય કેના જેવું છે? તો કે રત્નાકાર જેવું છે. સંસ્કૃતમાં મહાકાવ્ય, નાટક, ગદ્યકાવ્ય, પદ્યકાવ્ય, ગીતિકાવ્ય, ઐતિહાસિક મહાકાવ્ય, આખ્યાન સાહિત્ય, ચંપુ કાવ્ય વગેરે લૌકિક સાહિત્યના નિર્માણે સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તો આ પણ જે અહીંયા આપેલા છે બધા, બરોબર, એ કાવ્યના જ એક પ્રકાર ગણવામાં આવે છે. કયા કયા? ફરીથી એકવાર જોઈએ કે જુઓ, મહાકાવ્ય, નાટક, ગદ્યકાવ્ય, પદ્યકાવ્ય, ગીતિકાવ્ય, ઐતિહાસિક મહાકાવ્ય, આખ્યાન સાહિત્ય, ચંપુ કાવ્ય વગેરે. આગળ જોઈએ કે ભાસ પ્રમુખ સાહિત્યકાર ગણાય છે. ઈસવીસન 1912માં ભાસ રચિત 13 નાટકો કે જે ભાસ નાટ્ય ચક્ર તરીકે ઓળખાય છે તે ટી ગણપતિ શાસ્ત્રીએ પ્રકાશમાં આણ્યા છે. હવે અહીંયા જુઓ, ભાસની વાત આવી છે. ઈસવીસન 1912 તમારે યાદ રાખવાનું છે. 13 નાટકો એના જેને ભાસ નાટ્ય ચક્ર તરીકે ઓળખવામાં આવે છે અને ટી ગણપતિ શાસ્ત્રીએ તેમને પ્રકાશ્યા છે, એટલે કે એમણે શોધી કાઢ્યા છે. જેમની સ્વપ્નવાસ વધતમ જેવી નાટ્યકૃતિને અગ્નિ પણ બાળી ન શક્યો તેવી વાક્યથી સન્માનિત કરવામાં આવી છે. ભાસ દ્વારા રચિત અન્ય કૃતિઓમાં દૂતવાક્ય, કર્ણભાર, પંચરાત્ર, પ્રતિમા નાટક, પ્રતિજ્ઞા યુગંધરાયણ, અવિમારક વગેરેનો સમાવેશ થાય છે. આ હતું ભાસનું. આગળ જોઈએ, કાવ્યેષુ નાટકમ રમ્યમ તત્ર રમ્યા શકુંતલા કહીને વિદ્વાનોએ કવિ કાલિદાસની શ્રેષ્ઠ કૃતિ તરીકે અભિજ્ઞાન શાકુંતલમને બિરદાવી છે. મહાકવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમનો અંગ્રેજી અનુવાદ વાંચી જર્મન વિદ્વાન ગેટ એટલા આનંદિત થયા કે તેને માથે મૂકીને નાચ્યા હતા એમ કહેવાય છે. કાલિદાસ રચિત અન્ય કૃતિઓમાં માલવિક્રાગ્નિમિત્ર, વિક્રમોર્વશીયમ, મેઘદૂત, ઋતુસંહાર, કુમાર સંભવ, રઘુવંશનો સમાવેશ થાય છે. હવે આપણે સૌથી પહેલા જોયું ભાસનું, પછી કાલિદાસનું જોયું. હવે જે બધી કૃતિઓ આવે છે એ કૃતિ અને તેમના રચયિતાના જ નામ આવશે, બરાબર? તો એમને આપણે જોઈ લઈએ કે સૌથી પહેલું છે બાણ રચિત કાદંબરી, માઘ રચિત શિશુપાલ વધ, શુદ્રક રચિત મૃચ્છકટિકમ, ભારવી રચિત મુદ્રા રાક્ષસ, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિતમ, શ્રી હર્ષ રચિત રત્નાવલી,
પ્રિયદર્શિકા વગેરે સાહિત્ય સામાજિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ બહુમૂલ્ય ધરાવે છે. કથા અને આખ્યાનોનો સમાવેશ ગદ્ય સાહિત્યમાં થાય છે. જુઓ, કથા અને આખ્યાનોનો સમાવેશ કેમાં થાય છે? તો કે ગદ્ય સાહિત્યમાં થાય છે. ગદ્ય સાહિત્યમાં દશકુમાર રચિત વાસવદત્તા અને કાદંબરી મુખ્ય છે. ભર્તૃહરિ રચિત નીતિશતકમ, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક મહત્વના ગીતિ કાવ્ય છે. જયદેવ રચિત ગીત ગોવિંદ અને પંડિત જગન્નાથ રચિત ગંગાલહરી ગીતિ કાવ્યોના યશકલગી સમાન છે. આગળ જોઈએ કે અશ્વઘોષની રચનાઓ બુદ્ધચરિત અને સૌંદર્યાનંદ, બાણભટ્ટનું હર્ષચરિત, પદ્મગુપ્તનું કૃતિ નવસાર આંક અને કલ્હણની રાજતરંગીણી મુખ્ય ઐતિહાસિક મહાકાવ્યો છે. આખ્યાન સાહિત્યને વિદ્વાનો બે ભાગમાં વહેંચે છે: નીતિ કથા અને લોકકથા. પંચતંત્ર અને હિતોપદેશ નીતિકથાના મુખ્ય ગ્રંથો છે. કેને પંચતંત્ર? તો કે પંચતંત્ર અને હિતોપદેશ એ કેના મુખ્ય ગ્રંથો છે? તો કે નીતિકથાના મુખ્ય ગ્રંથો છે. સંસ્કૃત સાહિત્યમાં બૃહત કથા મંજરી, વૈતાલ, પંચવિંશતિકા, સિંહાસનદ્વા, ત્રિશિકા, શુકપ્રતાપ્તિ, પુરુષ પરીક્ષા, કથાર્ણવ તથા ભોજપ્રબંધ શિરોમણી રચનાઓ છે. આગળ જોઈએ કે ઉપરોક્ત સાહિત્ય સિવાય સંસ્કૃત સાહિત્યમાં ગણિત, વિજ્ઞાન, જ્યોતિષ, ખગોળ, વૈદક સ્થાપત્ય, સંગીત, શલ્યક્રિયા, પશુ પક્ષી સંબંધિત વિષયોને લગતા ગ્રંથોની રચના પણ પ્રચુર માત્રામાં થઈ છે. હવે શલ્યક્રિયા એટલે કે ઓપરેશન, બરાબર. આમ સંસ્કૃત સાહિત્યની અવિચ્છિન્ન પરંપરા 8000 વર્ષથી ચાલી આવી છે. સંસ્કૃત સાહિત્યની વૈદિક સમયથી શરૂ થયેલ ધારા ગંગાની જેમ વર્તમાન સમયમાં પણ અવિરત ગતિથી ચાલી રહી છે. ડોક્ટર રામજી ઉપાધ્યાયે તેમની આધુનિક સંસ્કૃત નાટક કૃતિમાં જણાવ્યું છે કે 19મી અને 20મી સદીમાં 400થી પણ વધુ નાટકો સંસ્કૃતમાં લખાયા અને પ્રકાશિત થયા. 1961 થી 1970 સુધીના 10 વર્ષના ગાળામાં 52થી પણ વધુ મહાકાવ્યો સંસ્કૃત ભાષામાં લખાયા છે, એમ મહાન વિદ્વાનો કહે છે. પ્રજાપતિ 2005 સ્વતંત્ર ભારતમાં સંસ્કૃત સાહિત્ય એક ક્રિટિકલ સંશોધનમાં જણાવ્યું છે કે સ્વતંત્ર ભારતમાં 1947 પછી સંસ્કૃત સાહિત્યમાં 3000 કરતાં પણ વધુ કૃતિઓ નિર્માણ પામી છે. આજે પણ સંસ્કૃતમાં કાવ્ય, નાટકો, મહાકાવ્યો લખાય છે. આજે પણ સંસ્કૃતમાં પત્ર પત્રિકાઓ, સામયિકો, સમાચાર પત્રો પ્રકાશિત થયા છે. સંસ્કૃતમાં લખાયેલા સાહિત્યનું ભાષાંતર અને ટીકા ભારતની અન્ય ભાષાઓમાં થાય છે. સંસ્કૃત સાહિત્ય કૃતિમાંથી પ્રેરણા લઈ પ્રવર્તમાન ભાષાઓમાં અનેક કૃતિઓ સર્જાતી રહી છે. હાલમાં સંસ્કૃત ભાષામાં 50થી વધારે સામયિકો પ્રકાશિત થાય છે, જેમાં દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક અને અન્ય પ્રકાશનોનો સમાવેશ થાય છે. ઉપરાંત સંસ્કૃતમાં કાવ્યો, નાટકો, વાર્તાઓ ઇત્યાદિ સ્વરૂપે સાહિત્યનું સર્જન તો થતું જ રહે છે. તો ગાઈઝ, આ આપણે જોયું વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. હું ફરીથી યાદ દેવડાવી દઉં, વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય તમારા માટે મોસ્ટ આઈએમપી છે, તો તમે વધારે એમાં ધ્યાન દઈ અને ફરીથી એકવાર રિવિઝન કરવું હોય તો તમે કરી લેજો, બટ એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. હવે આપણે આગળ જોઈએ સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ. તો કે સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો છે એના વિશે થોડું જોઈએ. તો કે ભારતીય આર્ય ભાષા સંસ્કૃત ભાષાનું પ્રાચીનતમ રૂપ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. ઋગ્વેદને સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે, જેની રચના આશરે 4000 વર્ષ પહેલા થયેલી મનાય છે. કેટલા વર્ષ પહેલા? તો કે 4000 વર્ષ પહેલા ઋગ્વેદની રચના થઈ હશે એવું માનવામાં આવે છે. સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ વેદ, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદોની ભાષા તરીકે થઈ હશે. બાદમાં રામાયણ, મહાભારત, સૂત્ર ગ્રંથો અને સાહિત્ય તરીકે આગળ વધતા એ ભાષા ભૂમિકા પાણિનીય વ્યાકરણથી બાંધી લીધી. પાણિનીએ
પોતાના અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રોમાં સાહિત્યિક સંસ્કૃત ભાષાને લોકભાષા કહી છે. જુઓ, આ પ્રશ્ન પણ ઘણી બધી વાર પૂછાતો હોય છે કે પાણિનીએ સંસ્કૃત ભાષાને કેવી કહી છે, તો કે કેવી કહી છે, તો કે લોકભાષા કહી છે. હવે જુઓ ગાઈઝ, આપણને એમ થાય કે ઓહો, આ તો મતલબ યાદ રહી જ જાય ને, આમાં શું હવે આવું થોડી ના ક્વેશ્ચન પૂછાય. પણ જે 1 માર્કના ક્વેશ્ચન છે એ પેપર કાઢવાવાળા હોય છે એ આવી જ રીતે પૂછતા હોય છે. આપણને એમ થાય કે આવું હા હવે તો યાદ રહી જશે, બટ ના, એટ અ ટાઈમ એ ઘણી બધી વાર ભૂલાઈ પણ જતું હોય છે. બરાબર, એટલે ફરીથી હું તમને કહી દઉં કે અષ્ટાધ્યાયી વ્યાકરણ સૂત્રોમાં પાણિનીએ સંસ્કૃત ભાષાને લોકભાષા કહી છે. સંસ્કૃત ભાષાનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણ સુંદરકાંડમાં વાચમ ચોદાહરિષ્યામી માનુષિમી સંસ્કૃતામ તથા ભરતના નાટ્યશાસ્ત્રમાં સંસ્કૃતમ પ્રાકૃતમ ચૈવ પાઠ્યમ પ્રયુજ્યત્વે રૂપે જોવા મળે છે. આથી સંસ્કૃત ભાષા સૌથી પ્રાચીનતમ ભાષા છે એમ કહી શકાય. ઓકે, તો આ હતું સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ. હવે આપણે આગળ જોઈએ આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરેનો પરિચય. તો શરૂ કરીએ આપણે. તત્કાલીન સાહિત્યના આધારે કોઈ પણ રાષ્ટ્રની સંસ્કૃતિનો પરિચય મેળવવાની પ્રથા છે. હવે અહીંયા હું વચ્ચે અટકીશ અને તમને કહીશ કે આર્યભટ્ટ, વરાહમિહિર અને ભાસ્કરાચાર્યના પરિચયમાં જો સૌથી વધારે કોઈ પ્રશ્ન પૂછાયેલો હોય તો એ છે આર્યભટ્ટ વિશે. આર્યભટ્ટ વિશે ઘણી બધી વાર, મતલબ માનો ને કે 10 પેપર હોય ને તો એમાં 7 પેપરમાં તો આર્યભટ્ટ વિશે પૂછાતું જ હોય છે. ઓકે, સો આર્યભટ્ટ ઇઝ ઓલ્સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ. ઓકે, શરૂ કરીએ આપણે. તો એ ભારતીય સાહિત્યનું શ્રેષ્ઠત્વ પણ આવા સાહિત્ય ભાવકોના કારણે છે. સંસ્કૃત સાહિત્યની ગરિમા અદ્વિતીય છે. આજે પણ ભારતે વિશ્વને પ્રદાન કરવા જેવી કોઈ બાબત હોય તો તે છે આપણી સંસ્કૃતિ અને તેની મૂલ્યવાન નિપજ એટલે આપણું સાહિત્ય. ગીર્વાણવાણીના સાહિત્યે સમગ્ર વિશ્વને જ્ઞાનના અનુપમ ભંડારો ખોલી આપ્યા છે. વિવિધ વિષયોમાં ગ્રંથસ્થ થયેલ જ્ઞાન સમકાલીન સમયમાં પણ એટલું જ ઉપયોગી છે. વિશ્વને શૂન્યની ભેટ આપનાર ભારત છે. સિંધુ સભ્યતાના સમયના પ્રાપ્ત થયેલ રેખાચિત્ર ઉપરથી રેખાગણિતનો પરિચય આપણને મળે છે. આયત, વર્ગ, વૃત્ત, સમબાહુ, ત્રિભુજ વગેરે જેવા શબ્દોનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. શૂન્ય, દશાંશ પદ્ધતિ, અંકગણિત, બીજગણિત, વર્ગમૂળ અને ઘનમૂળ જન્મદાતા ભારત છે. લેબનીઝ અને ન્યૂટન કરતા 3 સદી પહેલા આ તમામની સમજ આપી હતી. શૂન્યને સંકેતમાં 0, મતલબ આ જેનું સંકેત છે એ આપનાર પણ ભારત છે. આમ તો ગણિત અને ખગોળના મૂળ વેદોમાં રહેલા છે. તો આ હતી પ્રસ્તાવના. હવે જુઓ ગાઈઝ, તમે કોઈ પણ પૂછાય આપણને આમાંથી, માની લો કે પૂછાય આર્યભટ્ટ, પછી પૂછાય વરાહમિહિર કે ભાસ્કરાચાર્ય કે એલ્સ કોઈ પણ, બરાબર, એની અંદર હંમેશા પ્રસ્તાવના બાંધવાની. અને પ્રસ્તાવના પર તમે બાંધવો એની અંદર આપણે ફક્ત એવું નથી કે આર્યભટ્ટનું પૂછાણ છે તો આર્યભટ્ટને જે શોધ કરેલી છે એ જ પ્રસ્તાવનામાં લખો, નહીં. અહીંયા જે રીતે પ્રસ્તાવના બાંધેલી છે એ જ રીતે તમારે પણ પ્રસ્તાવના બાંધવાની. પ્રસ્તાવનાની અંદર સમગ્ર આવરી લેવાનું થતું હોય છે, બરાબર. અને એવી જ રીતે ઉપસંહાર જ્યારે આપણે લખીએ છીએ એ આટલો બધો લાંબુ ના લખવાનું હોય, એ મતલબ 4 કે 5 જ લીટીનો ઉપસંહાર લખવાનો હોય, પરંતુ એની અંદર ઓવરઓલ આપણે જે સમરી લખીએ, 1/3 ભાગ કરતા હોઈએ, બરાબર, જે આપણને ઇંગ્લિશમાં આવતું હતું એ રીતે તમારે સમરી એટલે કે ઉપસંહાર પણ લખવાનો. હવે જોઈએ આર્યભટ્ટ. તો કે ઈસવીસન પૂર્વે 476 ઈસવીસન પૂર્વે 476 માં જન્મેલા આર્યભટ્ટ ભારતના પ્રથમ ગણી શકાય એવા ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી હતા. સૌથી મહત્વની વાત, ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી. મને ખબર છે મારા મમ્મીએ નેટ અને સ્લેટની એક્ઝામ આપેલી છે અને એ ક્લિયર પણ છે, બરાબર. એમાં એમણે મને કીધું હતું કે એક વખત એ લોકોને આ પ્રશ્ન પણ પૂછાયેલો હતો કે આર્યભટ્ટ બ્લેન્ક હતા. તો એમાં એ લોકોએ આ ગણિતશાસ્ત્રી એક ઓપ્શન હતું, એક બીજો ઓપ્શન હતો જ્યોતિષશાસ્ત્રી, એક બંને હતું ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી, અને ત્રીજું હતું ભૂગોળશાસ્ત્રી. તો હવે આમાંથી તમે વિચાર કરો, આર્યભટ્ટ છે આપણે તો એને ખાલી ગણિતશાસ્ત્રી તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ ના, એવું નથી. આર્યભટ્ટ છે એ ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી બંને હતા.
બરાબર. તો આજે આપણે મતલબ જે પણ આપણે પીટીસી કે ડીએલએડ ભણીએ છીએ એનું લેવલ કેટલી હદે ઊંચું છે એ તમે મતલબ વિચારી શકો કે એના ક્વેશ્ચન છે કે એની અંદર જે આપણે ભણાવવામાં આવે છે એ ઘણી બધી વાત નેટ અને સ્લેટ જેવી હાઈ ક્વોલિટીની અને હાઈ લેવલની એક્ઝામ્સમાં પણ પૂછાતું હોય છે. ઓકે, આગળ વધીએ કે પૃથ્વી ગોળ છે, તે પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે એવું આર્ય સિદ્ધાંત અને આર્યભટ્ટીય ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે. આર્યભટ્ટ દ્વારા રચિત આર્યભટ્ટીય નામક ગ્રંથમાં 4 ખંડો છે. તે પૈકી પ્રથમ ખંડમાં સંજ્ઞાને અક્ષરો દ્વારા વ્યક્ત કરવાની સંકેત લિપિ, બીજા ખંડમાં વર્ગમૂળ, ઘનમૂળ, ક્ષેત્રફળ વગેરે શોધવાના સૂત્રો અને નિયમો, ત્રીજા ખંડમાં સૌર ઉર્જા, ચંદ્રમાસ, નક્ષત્રમાસ, અધિમાસ તથા ગ્રહોના સ્થાનને લગતી બાબતો તથા ચોથા ખંડમાં ધ્રુવવૃત્ત અને ક્ષિતિજ વગેરેને લગતી વિગતો છે. હવે જુઓ અહીંયા શું કીધેલું છે તો કે આર્યભટ્ટે 2 ગ્રંથો લખેલા છે કે 2 ગ્રંથોની રચના કરેલી છે. સૌથી પહેલું છે આર્ય સિદ્ધાંત અને આર્યભટ્ટીય ગ્રંથ. હવે જે આર્યભટ્ટીય ગ્રંથ છે એની અંદર 4 ખંડ આપેલા છે. 4 ખંડમાં એ વિભાજિત છે. સૌથી પહેલું ખંડ છે એની અંદર સંકેત લિપિ છે. બીજા ખંડની અંદર વર્ગમૂળ, ઘનમૂળ અને ક્ષેત્રફળના સૂત્રો અને નિયમ છે. ત્રીજા ખંડની અંદર બધા જોવો માસ છે, સૌર વર્ષ, પછી ચંદ્રમાસ, નક્ષત્રમાસ, અધિમાસ વગેરે, બરાબર, અને ગ્રહોને લગતું છે. અને જ્યારે ચોથો ખંડ છે એની અંદર ધ્રુવવૃત્ત અને ક્ષિતિજને લગતી બાબતો છે. આમ કુલ 4 ખંડો અને કુલ 121 શ્લોકોમાં ગણિતના વિવિધ નિયમોને સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. આર્યભટ્ટે વર્તુળની રચના, જીવા, ત્રિભુજનું ક્ષેત્રફળ, વ્યાસ, ત્રિજ્યા વગેરેને વિશાદ સમજ આપી છે. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી 1 થી 10 સુધીની સંખ્યા આપી. તેમણે આપેલ સૂત્રોથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ચોક્કસ અંતર જાણી શકાય છે. ગાઈસ, તમે વિચાર તો કરો કેટલા વર્ષો પૂર્વેની વાત છે આ, બરાબર. હજારો વર્ષો પહેલાથી આપણા જે આ શોધખોળો છે, મતલબ આ જે શાસ્ત્રીઓ છે, ગણિત શાસ્ત્રી, જ્યોતિષ શાસ્ત્રી આર્યભટ્ટ છે, એમણે કેટલી મહાન શોધ કરેલી છે એ ટાઈમે પણ. જ્યારે કેટલા વર્ષો પછી એ ફોરેનમાં એ લોકોના જે બધા હોય એ લોકોએ શોધ કરી હતી, પરંતુ આપણા જે આર્યભટ્ટ છે એમણે આટલા વર્ષો પહેલા પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ચોક્કસ અંતર જાણી શકાય તે માટેનું સૂત્ર આપી દીધું હતું. વાહ, સિરિયસલી વી આર પ્રાઉડ ઓફ યુ, રાઈટ. આગળ જોઈએ કે આર્યભટ્ટે પોતાના સમયમાં સૂર્યમાં કાળા ડાઘા છે, અન્ય ગ્રહો પોતાનો પ્રકાશ નથી અને તે સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત છે. હવે આ પણ શોધવું એ કેટલું અઘરું, કારણ કે એ ટાઈમમાં નહોતા કોઈ સાધન સામગ્રી કે નથી કોઈ એવી ટેકનોલોજી કે કોઈ એવું મતલબ માધ્યમ કે એ લોકો પાસે સોર્સ જ નહોતો. તો એ આટલું સરસ અને આટલું ચોક્કસ કે સૂર્યમાં કાળા ડાઘા છે, પછી અન્ય ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત છે, એ સિરિયસલી બહુ જ એમ અમેઝિંગ કહેવાય કે આટલા વર્ષો પહેલાં પણ એ પણ આપણા ભારતીયોએ, ખરેખર આપણને ગર્વ થવો જોઈએ આપણા ભારતીયો ઉપર કે આટલા સરસ મજાના ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, જ્યોતિષશાસ્ત્રી આપણે ત્યાં થઈ ગયા છે, રાઈટ. આગળ જોઈએ કે તેવું પ્રતિપાદિત કર્યું છે શનિના 7 ઉપગ્રહ છે, બરાબર છે, શનિને 7 ઉપગ્રહ છે એવી સૌપ્રથમ શોધ તેમણે કરી. દિવસ અને રાતનો ચોક્કસ સમયગાળો, જો શનિને 7 ઉપગ્રહ, પછી દિવસ અને રાતનો ચોક્કસ સમયગાળો, ઋતુઓની સમયાવિધિ, સપ્તાહના 7 માસ, તેમના નામનો સૌપ્રથમ વિશ્વને તેમણે આપ્યા છે. સપ્તાહના 7 માસ છે એ પણ આર્યભટ્ટે જ આપેલા છે, જે આજની સુધી સમગ્ર વિશ્વમાં તમામ સંસ્કૃતિઓએ અને ધર્મોએ કોઈ પણ પ્રકારના ફેરફાર વિના સ્વીકાર્યા છે, જેનો પ્રભાવ હિન્દુ ધર્મના પંચાંગ પર જોવા મળે છે. ચંદ્ર અને સૂર્યગ્રહણ ક્યારે થશે અને હવે કેટલા વર્ષો પછી થશે તેનો ચોક્કસ સમયગાળો બતાવતા સૂત્રો તેમણે શોધ્યા છે. વિચાર કરો, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ ક્યારે થવાના છે અને કેટલા વર્ષો પછી પણ થશે એનો ચોક્કસ સમય બતાવતા સૂત્રો છે એ પણ આર્યભટ્ટ દ્વારા શોધવામાં આવેલા છે. ગણિતમાં ત્રિકોણમિતિ એ આર્યભટ્ટની બહુમૂલ્ય શોધ છે. ત્રિકોણમિતિ, રાઈટ, ત્રિકોણમિતિ છે એ આર્યભટ્ટે જ શોધેલી છે, જેના આધારે તમામ પ્રકારના નિર્માણ કાર્યો થાય છે. આ મહાન ગણિતશાસ્ત્રીના સન્માનાર્થે
તેના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યું છે. બરાબર, આપણા પ્રથમ ઉપગ્રહનું નામ છે એ આર્યભટ્ટ છે. ઓકે, સો ફરીથી હું એકવાર ફટાફટ આપણે રિવિઝન કરી જોઈએ કે આપણે શું શું આમાં જોયું છે. જુઓ, સૌથી પહેલા આપણે જોયું તો કે એમનો સમયગાળો ઈસવીસન 476 એ જન્મેલા છે. એ ગણિતશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છે. પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે તેવું તેમણે જ પહેલીવાર કહેલું છે. તેમના 2 ગ્રંથ છે, આર્ય સિદ્ધાંત અને આર્યભટ્ટીય. આર્યભટ્ટીય ગ્રંથ છે એને 4 ખંડમાં વિભાજિત કરેલા છે. પ્રથમ ખંડ, બીજો, ત્રીજો અને ચોથો. એની અંદર શું શું છે એ આપેલું છે. આવી રીતે કુલ 4 ખંડ અને 121 શ્લોક છે. ગણિતના વિવિધ નિયમો એમણે આપ્યા છે. વર્તુળની રચના, જીવા, ત્રિભુજ, ક્ષેત્રફળ, વ્યાસ અને ત્રિજ્યાની સમજ પણ તેમને આપેલી છે. પછી હતું તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ચોક્કસ અંતર છે એ પણ એમને જ શોધેલું છે. પછી તો કે શૂન્યની શોધ પણ અને શૂન્યનો જે સંકેત છે એ પણ આર્યભટ્ટે આપેલો છે. સૂર્યમાં કાળા ડાઘા છે અને અન્ય ગ્રહોને પોતાનો પ્રકાશ નથી, તે સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. પછી શનિને 7 ઉપગ્રહ છે, દિવસ રાતનો ચોક્કસ સમયગાળો, ઋતુઓના સમયાવિધિ, સપ્તાહના 7 માસ તથા તેના નામ, ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ માટેનું ચોક્કસ સૂત્ર, ત્રિકોણમિતિ, આ બધું જ છે એ આર્યભટ્ટે આપણને આપેલું છે. એ એમની બહુમૂલ્ય શોધ છે. બરાબર, અને આપણા પ્રથમ ઉપગ્રહનું નામ છે એ આર્યભટ્ટે જ રાખેલું છે તેમની યાદમાં. આગળ જે નેક્સ્ટ છે એ છે બ્રહ્મગુપ્ત. 9મી સદીના મહાન ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે તેમના બ્રહ્મભટ્ટ કે બ્રહ્મટ એવું કંઈક હશે, કારણ કે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આઈ થિંક અમારા લીથામાં પણ આ આપેલું નથી અને અહીંયા પણ નથી, બટ મે બી બ્રહ્મભટ્ટ કે બ્રહ્મટ એવું કંઈક આ ગ્રંથ છે એનું નામ હશે, જેની અંદર દશાંશ સંખ્યા પદ્ધતિ આપી છે. એટલે કે બ્રહ્મગુપ્તની અંદર શું આપણે લખશું તો કે દશાંશ સંખ્યા પદ્ધતિ. બ્રહ્મગુપ્ત દ્વારા રચાયેલા ભટ્ટ જ હશે, બ્રહ્મટ સિદ્ધાંતમાં ત્રિકોણમિતિની સમજ પણ આપેલી છે. મતલબ કે એમના દ્વારા એક ગ્રંથની રચના કરવામાં આવેલી છે જેની અંદર દશાંશ સંખ્યા પદ્ધતિનું ઉલ્લેખ છે કે શોધેલું છે અને ત્રિકોણમિતિની સમજ પણ તેમને આપેલી છે. આગળ છે વરાહમિહિર. તો કે વરાહમિહિર ઈસવીસન 499 પ્રસિદ્ધ જ્યોતિષશાસ્ત્રી હતા. આ શું હતા તો કે આ જ્યોતિષશાસ્ત્રી હતા. તેમના પ્રયત્નોએ જ જ્યોતિષને એક વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું છે. જુઓ, જ્યોતિષને એક વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં ગણિતીય જ્ઞાનનું સંકલન કર્યું અને ગાણિતિક જ્યોતિષ નામની શાખાની સ્થાપના કરી. કઈ તો કે ગાણિતિક જ્યોતિષ. આપણને એવું પૂછાઈ શકે કે ગાણિતિક જ્યોતિષ નામની શાખા છે એ કોના દ્વારા બનાવવામાં આવેલી છે કે નિર્માણ પામેલ છે કે સ્થાપના કરેલ છે, તો એમાં આવશે વરાહમિહિર. તેમણે પ્રતિપાદિત કર્યું કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વીની વસ્તુઓને કોઈ આકર્ષણ શક્તિ પોતાની તરફ ખેંચે છે, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, જેને બાદમાં ગુરુત્વાકર્ષણ બળ નામ આપવામાં આવ્યું. તેમણે ભૂસ્તર શાસ્ત્રના આધારે પ્રતિપાદિત કર્યું કે છોડ અને ઉદય જમીન નીચે પાણી હોવાનો સૂચકાંકો છે. એટલે કે જે જગ્યાએ છોડ અને ઉદય હોય ને એની નીચે હંમેશા પાણી હશે એવું કોણે સ્થાપિત કર્યું તો કે વરાહમિહિરે. રાઈટ. હવે આપણે આગળ જોઈએ તો કે પૃથ્વી સૂર્યની આસપાસ 365.2563 દિવસમાં એક ચક્ર પૂર્ણ કરે છે એવું બતાવનાર વરાહમિહિર હતા. વરાહમિહિરે પોતાના ગ્રંથ પંચસિદ્ધાંતિકામાં પૃથ્વી અને સૂર્યની સ્થિતિ વિશે સ્પષ્ટ કરતા લખ્યું છે કે પંચમહાભૂતમયસ્મારાગન પંજરે મહી ગોલઃ ખેયસ્કાનાતાનતઃ સ્થો લોહ ઇવાવસ્થિતો વતઃ. અર્થાત પંચમહાભૂતેમાંથી બનેલી પૃથ્વીનો ગોળો તારા સમૂહોના પિંજરામાં એવી રીતે ઘેરાયેલો છે કે જાણે આકાશમાં ચુંબકોની વચ્ચે લોખંડ પડ્યું હોય. ઉપરની ચર્ચા પરથી ખગોળ અને ભૂગોળ વિષયક ભારતીય ચિંતનોનું ઊંડાણ જણાઈ આવે છે. પૃથ્વી ગોળ છે તેવું કહેનાર
કોપરનિકસ ઈસવીસન 1473 અને ગેલિલિયો ઈસવીસન 1564 જન્મ પહેલા ભારતીય ખગોળ શાસ્ત્ર વિકસી ચૂક્યું હતું. તારાઓ અને ગ્રંથો વિશે સૂક્ષ્મ માહિતી સંસ્કૃતના ગ્રંથોમાં મળી રહે છે. આજે પણ ખગોળ વૈજ્ઞાનિકો માટે સંસ્કૃતના ગ્રંથો પથદર્શક બની રહ્યા છે. તો આપણે જે વરાહમિહિર જોયું એની અંદર સૌથી પહેલા આપણે એનો જન્મ જોયો તો કે 499 ઈસવીસન 499 જેઓ એક જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે ગાણિતિક જ્યોતિષ નામની શાખાની છે એ સ્થાપના કરી હતી અને તેમણે પ્રતિપાદિત કર્યું કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વીની વસ્તુઓને કોઈક આકર્ષણ શક્તિ છે એ પોતાની તરફ ખેંચી રહી છે, જેને પછી ગુરુત્વાકર્ષણ તરીકે નામ આપવામાં આવ્યું. તેમણે ભૂસ્તરશાસ્ત્રના આધારે પ્રતિપાદિત કર્યું કે છોડ અને ઉદયવાળી વાત કરી. પછી એમણે 365.2563 બરાબર એ દિવસમાં પૃથ્વી છે એ સૂર્યનું એક ચક્કર પૂર્ણ કરે છે, એ પણ એમણે જ પ્રતિપાદિત કરેલું છે. પછી તેમનો જે પોતાનો ગ્રંથ છે પંચ સિદ્ધાંતિકામાં સૂર્ય અને પૃથ્વીની સ્થિતિ વિશે વાત કરેલી છે. પછી એમનો જે એક શ્લોક છે તેની અંદર કહેલું છે કે પૃથ્વી ગોળ છે અને તે 5 મહાભૂતોની બનેલી છે. તે તારાના સમૂહના પિંજરામાં એવી રીતે ઘેરાયેલી છે કે જાણે આકાશમાં ચુંબકોની વચ્ચે લોખંડ પડ્યું હોય. ઉપરની ચર્ચા ઉપરથી પછી આપણે જોયું કે કોપરનિકસ હતા બરાબર, કે જેણે કીધું કે પૃથ્વી ગોળ છે. એમણે 1473 છે કીધું હતું. હવે એની પહેલા તો આર્યભટ્ટ બરાબર, આર્યભટ્ટે કહી દીધું હતું. પછી આપણા જે વરાહમિહિર છે એમણે પણ કીધું હતું. પછી વાત જોઈએ કે ગેલિલિયો તો કે 1564 એમનો જન્મ થયો બરાબર. અને એની પહેલા તો આપણા જે બધા ખગોળશાસ્ત્રીઓ છે, જ્યોતિષશાસ્ત્રી છે, ગણિત શાસ્ત્રીઓ છે બરાબર, એ બધાએ ખગોળ વિશે ઘણું બધું ને એકદમ સચોટ છે તે ખેડાણ કરી ચૂક્યા છે. હવે આગળ વધીએ આપણે ભાસ્કરાચાર્ય. ભાસ્કરાચાર્ય દ્વારા રચિત લીલાવતી ગણિત શાસ્ત્ર માટે ઉપયોગી ગ્રંથ છે. મતલબ કે ભાસ્કરાચાર્ય છે એ લીલાવતી નામનો ગણિત શાસ્ત્રમાં ઉપયોગી થાય એવું એક ગ્રંથ લખ્યો છે. ઓકે, ભાસ્કરાચાર્યના મહાન ગ્રંથ સિદ્ધાંત શિરોમણીની સ્થાપનાની રચના ઈસવીસન 1150 થઈ હતી. આ ગ્રંથોમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તેને કારણે રાત દિવસ થાય છે એવું દર્શાવ્યું છે. સિદ્ધાંત શિરોમણીમાં બીજગણિતનો અલગ વિભાગ છે. શૂન્યની સંકલ્પનાને આચાર્ય ભાસ્કર ખૂબ જ સરળ રીતે સમજાવતા લખે છે કે ખયોગે વિયોગે ધનર્ન તથૈવ તિષ્ઠતે ચયુક્તમ શૂન્યતસ્તદીપયાસમેતિ. અર્થાત શૂન્યમાં કંઈક ઉમેરો કે શૂન્યને કોઈ સંખ્યામાંથી બાદ કરો તો પરિણામ શૂન્ય જ રહે છે. શૂન્યમાંથી ધન રાશિ બાદ કરવાથી ઋણ રાશિ મળશે. અને 12મી સદીના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ પાઈનું મૂલ્ય 22 સપ્તમાંશ અને 3.14 બતાવ્યું. ગાઈઝ, તમે વિચાર તો કરો કે આપણે દેશની અંદર કેટલા મહાન ગણિતશાસ્ત્રીઓ થઈ ગયા કે જેમણે 1150 રાઈટ, એમનો જે સમયગાળો તો અહીંયા આપેલો નથી, પરંતુ એમનો જે અંદાજિત સમયગાળો છે કે તેમને જે આ સિદ્ધાંત શિરોમણીની ગ્રંથની રચના 1150માં કરેલી છે બરાબર, તે અંદાજ મુજબ આપણે કહી શકીએ કે જો 12મી સદીના એ મહાન ગણિતશાસ્ત્રીએ પાઈનું મૂલ્ય આપી દીધું હતું 22 સપ્તમાંશ અને 3.14 બરાબર. પછી એમણે જે શૂન્યની એકદમ સરસ રીતે અને ખૂબ જ સરળતાથી સમજાઈ જાય એ રીતે આખું આપણને વર્ણન કર્યું છે કે કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો અથવા તો તમે કોઈ પણ સંખ્યામાંથી શૂન્ય બાદ કરો તો જે તે સંખ્યા છે એની એ તટસ્થ સંખ્યા રહેશે. પછી તમે જે તે શૂન્યમાંથી ધન રાશિ બાદ કરો એટલે ઋણ રાશિ મળે. તો બરાબર જ છે, ઋણ રાશિ કરતાં તો શૂન્ય છે એ મોટો છે, એટલે શૂન્યમાંથી તમે ધન રાશિ બાદ કરી નાખો એટલે શું મળે તો કે ઋણ રાશિ મળી જશે આપણને. ભાસ્કરાચાર્યએ તેમના સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં ગુરુત્વાકર્ષણ બળ વિશે વાત કરી. ગણિતમાં અનંતનો ખ્યાલ તેમણે આપ્યો. હવે ગણિતની સંખ્યાઓ કેવી છે તો કે અનંત, ઇન્ફાઇનાઇટ બરાબર, ઇન્ફિનિટી. તો એની વાત છે એ સૌથી પહેલા આપણને ભાસ્કરાચાર્યએ કરેલી છે.
આગળ જોઈએ તો કે વિશ્વના અન્ય દેશો પાસે ગણિત ક્ષેત્રે એટલો ભવ્ય વારસો જોવા મળતો નથી. આ સમગ્ર વારસો સંસ્કૃત ભાષાના ગ્રંથોમાં સચવાયેલો છે. આ વારસાનું મહત્વ વિશેષ એટલા માટે છે કે જ્યારે અન્ય દેશો ગણિતશાસ્ત્રમાં પગરવા માંડતા હતા ત્યારે ભારત વર્ષ બીજગણિત અને ભૂમિતિના કોયડાઓ ઉકેલવામાં નિષ્ણાંત બની ચૂક્યું હતું. ખરેખર આપણા ગણિતશાસ્ત્રીઓ ઉપર આપણને ખૂબ જ માન છે અને જેટલું મને છે એટલું આપણા દરેક દેશવાસીને હશે, આઈ એમ ડેમ શ્યોર. પરંતુ આમ ખરેખર મારી પાસે વર્ડ્સ નથી કહેવા માટે કે કેટલું સરસ અને કેટલી મહાન વાત કહેવાય હે આ, કે આટલા વર્ષો પહેલાં આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપી દીધો, સૂર્યનું ને પૃથ્વીનું ચોક્કસ અંતર, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરે કેટલી સરસ એમ આમ ચોક્કસ એ પણ બધું ખગોળમાં આપણે બહુ જ ઊંડું ખેડાણ કરી ચૂક્યા છીએ. આગળ જોઈએ પાણીની. વ્યાકરણને વેદરૂપી, યસ આ લાઈન છે એ તમારા માટે સૌથી મોસ્ટ એમ્પી છે, કારણ કે મેં જેટલા પેપર્સ રિફર કરેલા છે એ બધા પેપરની અંદર ઓલમોસ્ટ 10 પેપરમાં એવું હોય ને તો 8 પેપરમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે વ્યાકરણને વેદરૂપી પુરુષનું મુખ કહેવાયું છે. કોણે? તો કે પાણીનીએ આ કહેલું છે. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આજે પણ કોમ્પ્યુટર નિષ્ણાંતોમાં આદરનું સ્થાન ધરાવે છે. વિશ્વની શ્રેષ્ઠ ભાષા બનવાનું સામર્થ્ય સંસ્કૃત ભાષામાં છે અને તેનો આધાર ભાષાના વ્યાકરણને કારણે છે. કારણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ વૈજ્ઞાનિક ઢબે વિકસેલ છે. જો સંસ્કૃત ભાષાનું વ્યાકરણ કઈ રીતે વિકસેલ છે? તો કે વૈજ્ઞાનિક ઢબે વિકસેલ છે. આ શ્રેષ્ઠતાનું શ્રેય છે મહર્ષિ પાણિનીના ફાળે. મહર્ષિ પાણિનીએ સૂક્ષ્મતાપૂર્વક ચિંતન કરી નિયમો તારવ્યા છે. મહર્ષિ પાણિનીકૃત અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથ ઉપર કાત્યાયને વાર્તિકો લખ્યા, પતંજલિએ ભાષ્ય રચ્યું, ભટ્ટોજી દીક્ષિત રચિત ગ્રંથ સિદ્ધાંત કૌમુદી દ્વારા આજે પણ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. સંસ્કૃત વ્યાકરણના દ્વિવચનોનો વિશેષતા અને અદ્વિતીય બતાવે છે. સંસ્કૃત ભાષાના ક્રિયાપદો સંપૂર્ણ વાક્યની ગરજ સારે છે. જુઓ, સંસ્કૃત ભાષાના જે ક્રિયાપદો છે એ સંપૂર્ણ વાક્યની જ ગરજ સારી દે છે. સંધિના તાર્કિક નિયમો અને સમાસના યુગ્મ ધ્યાનાકર્ષક છે. ઉપસર્ગ દ્વારા થતો શબ્દ અને અર્થમાં વધારો અનુપમ છે. તો આ હતું પાણીનીનું, બરાબર. પાણીનીની અંદર આપણે જે જોયું તો કે એને અષ્ટાધ્યાયી સૂત્ર આપેલું છે, પછી એને કીધું કે વ્યાકરણને વેદરૂપી પુરુષનું મુખ ગણાવ્યું છે. હવે આપણે જોઈએ નાગાર્જુન. તો કે પ્રાચીન ભારતમાં રસાયણો અને ધાતુઓ સંબંધિત પ્રાયોગિક કાર્ય પુષ્કળ પ્રમાણમાં થયું છે. સંસ્કૃત ભાષાના ગ્રંથો રસ રત્નાકાર, રસેન્દ્રમંગલ તથા યોગર રત્નામાલા માં આચાર્ય નાગાર્જુને વિવિધ રસાયણોના પ્રયોગનું વર્ણન કર્યું છે. સોમદેવ રચિત રસેન્દુ ચૂડામણી માં રસાયણોનો પ્રયોગ અને તેના ઉપયોગ સંબંધિત વિગતો આપી છે. ઔષધ તરીકે પારાનો ઉપયોગ કઈ રીતે કરવો તેની વિગત આયુર્વેદમાં મળે છે. એ તો આપણને બધાને ખબર જ છે કે આપણા જ આયુર્વેદમાંથી વિશ્વએ શીખ્યું છે કે કઈ રીતે ઔષધ તરીકે પારાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. વર્તમાન સમયમાં વિશ્વમાં આયુર્વેદની વધતી જતી લોકપ્રિયતા એ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત પ્રતિ કેન્દ્રિત કર્યું છે. તે આયુર્વેદના મૂળ ગ્રંથો સંસ્કૃત ભાષામાં છે. આરોગ્યશાસ્ત્રમાં નિદાન અને ઉપચારની સંકલ્પના સ્પષ્ટ હતી. શૈલ્ય ચિકિત્સાના નિષ્ણાંત ચરક શૈલ્ય ચિકિત્સાના નિષ્ણાંત કોણ હતા? તો કે ચરક, વાઘભટ, સુશ્રુત, જીવક, ભાવમિશ્ર વગેરે સંસ્કૃત ભાષા અને આરોગ્યશાસ્ત્ર સાથે જોડાયેલા છે. સુશ્રુત રચિત સુશ્રુત સંહિતા શૈલ્યક્રિયાનો આધારભૂત ગ્રંથ છે. શૈલ્યક્રિયા એટલે મેં તમને જણાવ્યું કે ઓપરેશન, આપણે જે અત્યારનો મોડર્ન વર્ડ યુઝ કરે છે એ રીતે ઓપરેશન. ઓકે, આગળ જોઈએ તો કે એ જ રીતે ચરક દ્વારા ચરક સંહિતા કાયા ચિકિત્સાનો આધારભૂત ગ્રંથ છે. આરોગ્ય વિષયક ગ્રંથો એ ભારતીય સાહિત્યનો અમૂલ્ય વારસો છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર રાજનીતિ અને અર્થશાસ્ત્ર માટે ખૂબ જ એટલામાં અત્યારના પણ આપણે જુઓ, આ જે મોદી સાહેબ છે આપણે રાઈટ, પીએમ મોદી,
બરાબર. એને એમ જ કહેવામાં આવે છે તેમણે કે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ રીતે એ રાજનીતિ કરી રહ્યા છે, એ રીતે અત્યારના એ પોલિટિક્સના ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યા છે. આગળ છે કે વાત્સલ્યા મુનિનું કામસૂત્ર ગૃહસ્થ જીવન માટે, પછી પતંજલિનું યોગ સૂત્ર સ્વસ્થ શરીર માટે, ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર નાટક અને સંગીત માટે આજે પણ વિશ્વને દિશા સૂચન કરે છે. તો ગાઈઝ, આ હતું આપણું ફર્સ્ટ ચેપ્ટર જે આપણે સંસ્કૃતની અંદર શરૂ કરેલું હતું અને અત્યારના એ પૂર્ણ થાય છે. સંસ્કૃત ભાષા વેદકાળથી વર્તમાન સુધી. બરાબર. આખો વિડીયો તમને આઈ હોપ કે એકદમ સરસ રીતે સમજાઈ ગયો હશે. આ ચેપ્ટર છે એ ખરેખર સૌથી ઇઝીએસ્ટ ચેપ્ટર કહીએ તો પણ ચાલે, કારણ કે આની અંદર એટલું બધું કાંઈ અઘરું કે પછી યાદ રાખવા જેવું કાંઈ નથી. તમે રિફર 1-2 વાર કરી લેશો, અને એમાં પણ વિડીયોના માધ્યમથી જો તમે કરો તો આપણને ખબર જ છે કે આપણે બુક લઈને બેસીને એટલે એટલો કંટાળો આવે વાંચવાનો કે વાત પૂછોમાં. ખરેખર બહુ જ કંટાળો આવે. પણ જો આવી રીતે વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તો દ્રશ્ય અને શ્રાવ્ય બેય થાય તો એ વધારે આપણું ગ્રાસ્પિંગ છે એ સારું બની જાય છે. આઈ હોપ કે તમને આ એકદમ સરસ રીતે ફર્સ્ટ ચેપ્ટર છે એ સમજાઈ ગયું હશે. જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, ના ગમ્યું હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો છો. તમે કમેન્ટ સેક્શનમાં આગળનો વિડીયો છે એમાં તમારે કયા કયા ચેન્જીસ જોઈએ છે, ઓર એલ્સ તમને કઈ બાબત છે એ વધારે ગમી કે ના ગમી, તમારે લાઇક ડિસલાઇક એ તમે મને શેર કરી શકો છો. કોઈ પણ જાતના ક્વેશ્ચન્સ ઓર ક્વેરીઝ હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખી અને પૂછી શકો છો. હું એનો જલ્દીથી જલ્દી આન્સર આપવા માટે ટ્રાય કરીશ. ઓકે, તમે સમગ્ર વિડીયો જોયો એના માટે થેન્ક યુ વેરી મચ. We will meet again very soon, second chapter સાથે. Okay, thank you.